હેલો, મારું નામ શ્રદ્ધા સચદેવ છે. હું MBA HR થયેલી છું. હું મણિનગર અમદાવાદમાં રહું છું. હું 5 વર્ષ જોબ કરતી હતી પ્રાઇવેટ કંપનીમાં. પછી મારે બેબી આવ્યો અને અત્યારે એઝ અ મધર હું ઘરે છું. 5 years ઓલ્ડ મારું કિડ છે. એકચ્યુઅલી 2016માં મારા મધરને કેન્સર ડિટેક્ટ થયું અને 2020માં એમની ડેથ થઈ. તો હું આ જે 4 વર્ષનો સમયગાળો છે એમાં બહુ જ બધા કેન્સર પેશન્ટ્સને પર્સનલી મળી છું અને એમનું પેઇન મેં ફીલ કરેલું છે. તો કહી શકાય કે હું થોડીક વધારે ઇમોશનલ છું એમને લઈને. હું એમના માટે ફંડ પણ કલેક્ટ કરી ચૂકી છું. બ્લડ તો હું પોતે આપી શકું એટલી કેપેબલ નથી કારણ કે મારું જ હિમોગ્લોબિન ઓછું છે. અને કેન્સર પેશન્ટ્સને 3 જ વસ્તુની મોસ્ટ ઓફ જરૂર હોય: ફંડ, બ્લડ અને હેર. કારણ કે એમની જે ટ્રીટમેન્ટ હોય છે એમાં આ 3 મેજર વસ્તુઓ છે જે લોકો ગુમાવે છે. તો એઝ અ સન હું મારી મમ્મીનો અગ્નિ સંસ્કાર કરી શકી, સ્મશાને જઈ શકી. મેં બધા જ રીતિ રિવાજો જે થતા હતા એ કર્યા, પણ એક હેર ડોનેશન બાકી હતું એ મેં અત્યારે કર્યું. કારણ કે મારો એક જ પર્પસ છે કે દરેક કેન્સર પેશન્ટ્સને, જે મિડલ ક્લાસ લોકો છે, જે વીક અફોર્ડ નથી કરી શકતા, એમને નોમિનલ રેટમાં અથવા તો ફ્રીમાં હેર મળે. તો હું મારા થકી સમાજની દરેક સ્ત્રીઓને ઇન્સ્પાયર કરવા માંગુ છું કે તમે પણ આ રીતે ફંડ કલેક્ટ કરીને, તમારું બ્લડ ડોનેટ કરીને અથવા તો હેર ડોનેટ કરીને એમની હેલ્પ કરી શકો છો. જો સમાજમાં એવું માનવામાં આવતું હોય ને કે હેર જ સ્ત્રીની બ્યુટી છે, તો એવું નથી. બ્યુટી તો એકચ્યુઅલી અંદર રહેલી છે. બ્યુટી તમારા મનમાં છે, માથા ઉપર નહીં. ચાહો તો તમે પણ હેર ડોનેટ કરી શકો છો. તમે પણ ઇન્સ્પાયર થાઓ અને બીજાને પણ ઇન્સ્પાયર કરો અને દરેક કેન્સર પેશન્ટ્સને મદદરૂપ થાઓ. બધા જાણવા માંગે છે કે મેં હેર ડોનેટ કર્યા પછી મારી ફેમિલી, સોસાયટી, દરેકનું શું રિએક્શન હતું. તો સાચું કહું તો મારું ફેમિલી તો સરપ્રાઈઝ થઈ ગયું કે આટલા લોંગ હેર તે બધા જ ડોનેટ કરી દીધા. ગ્રેટ. અને મારી આખી ફેમિલી, સોસાયટી બધા મને એપ્રિશિએટ જ કરે છે. કોઈએ મને મારા લુક્સને લઈને નેગેટિવ કમેન્ટ્સ નથી આપી અને મને એપ્રિશિએટ કરીને એમ જ કીધું છે કે તે સમાજ માટે બહુ જ સરસ કામ કર્યું છે. તો સાચું કહું, મને પણ અત્યારે હું ત્યારે પણ હેપી હતી, હું અત્યારે પણ હેપી છું. અને ઇન્ટરનલી મને એ જ ફીલ આવે છે કે મારી મમ્મીના જે ગુણ હતા ને, કાઇન્ડ, ડોનેટ, એ બધા જ ગુણ મારામાં છે. અને મારી મમ્મી પણ અત્યારે પ્રાઉડ ફીલ કરતી હશે કે મારી ડોટરે એકદમ કાઇન્ડ નોબલ કોઝ માટે એના હેર ડોનેટ કર્યા છે. અને એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જરૂર આપવા માંગીશ કે જો તમે હેર ડોનેટ કરવા માંગતા હોવ તો મિનિમમ 12 ઇંચ હોવા જરૂરી છે. અને તમે કોઈ પણ સોશિયલ મીડિયા કે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તમારા નજીકના NGOનો કોન્ટેક્ટ કરી શકો છો. એ લોકો ઘરે આવીને તમારા હેર કલેક્ટ કરશે અથવા તો તમે કુરિયરથી પણ એમને મોકલાવી શકો છો, જેથી કરીને કેન્સર પેશન્ટ્સને નોમિનલ રેટમાં અથવા તો ફ્રી ઓફ કોસ્ટમાં જે પણ એમને જેટલી લેન્થની વીગની જરૂર હોય તે મળી શકે.